इंडिया न्यूज गुजरात में आपનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું મોટા સમાચારથી। આપને જણાવી દઈએ કે નવસારીની અંદરથી એટીએસ ને સૌથી મોટી સફળતા હાથ મળી છે। એટીએસ દ્વારા એક શંકાસ્પદ વ્યક્તિને પકડવામાં આવ્યો છે। ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ એટીએસની ટીમે જ્યારે સોમવારે નવસારીના ચારપુલ વિસ્તારમાંથી એક શંકાસ્પદ યુવકની ધરપકડ કરી છે। પકડાયેલ આરોપીની મૂળ ઓળખ ફૈઝાન શેખ તરીકે થઈ છે, જે મૂળ ઉત્તર પ્રદેશના રામપુરનો વતની હોવાનું સામે આવ્યું છે। હાલ નવસારીમાં વસવાટ કરી રહ્યો હતો। એટીએસની તપાસમાં સામે આવ્યું છે કે ફૈઝાન શેખ પ્રતિબંધિત આતંકી સંગઠન જૈશે મોહમ્મદ અને અલ કાયદાની કટ્ટરપંથી વિચારધારાથી પ્રભાવિત થયો હતો। ઓનલાઈન માધ્યમો અને અન્ય રીતે રેડિકલાઇઝ થયા બાદ તેણે સમાજમાં ભય ફેલાવવાના અને અરાજકતા ઊભી કરવાના હેતુથી ચોક્કસ જૂથના વ્યક્તિઓને નિશાન બનાવવાનું કાવતરું ઘડ્યું। આ આતંકી કૃત્યને અંજામ આપવા માટે તેણે ગેરકાયદે રીતે હથિયાર અને જીવતા કારતૂસ પણ મેળવી લીધા। હાલ એટીએસે આ મામલે તપાસ કરી રહી છે કે તેને હથિયારો કોણે પૂરા પાડ્યા અને તેના અન્ય કોઈ સાથીદારો આ કાવતરામાં સામેલ છે કે કેમ તે તમામ તપાસો હાલ કરવામાં આવી રહી છે। सलामुद्दीन अलाउद्दीन शेख। क्या वाक्य हुआ था? कौन आए थे यहाँ पे? सर संडे की सुबह में एटीएस वाले कुछ लोग आए थे, तो उन्हें आके पता करा, बोले क्या है, तो मैं कि हम टेलर का काम करते हैं सर, और लोग भी मेरे साथ में जो काम करते हैं यहाँ पे कारीगर लोग, मजदूर लाइन के लोग हैं हम लोग, तो वो लेके गए। बोले वो फैजान नाम के लड़के को, हमें फिलहाल तो सबको लेके गए थे। फिर उन्हें पता करा, बोले क्या काम है, तो मैं कि मास्टर हैं हम, ऐसे से काम करते हैं। तो फैजान नाम के लड़के को लेके गए फिलहाल। क्या पूछा उन्होंने? कितने साल से आपके यहाँ काम हाँ, वो हमसे यही पता करा कितने साल से रह रहे हो, कैसे, कि हम फैमिली के साथ भी रहते हैं यहाँ पे, हालांकि बाकी कारीगर लोग यहीं पे काम करते हैं, यहीं पे सोते हैं। तो फैजान लड़के को लेके गए, बाकी अपने कुछ मालूम नहीं। फैजान कहाँ का रहने वाला था? फैजान यूपी का रहने वाला, यूपी में किस जगह का? यूपी रामपुर का रहने वाला, रामपुर नरपत नगर, तहसील स्वार। और कहाँ से आई थी पुलिस? वो नहीं बताया सर पूरा। તો આપણે જણાવી દઈએ કે ગુજરાતના નવસારીમાંથી એટીએસને એક સૌથી મોટી સફળતા મળી છે। આ સફળતાના ભાગરૂપે એટીએસે એક શંકાસ્પદ વ્યક્તિને જ્યારે ધરદબોચી લીધો છે, જ્યારે ઝડપી પાડ્યો છે અને તે ભારત વિરોધી કામ કરી રહ્યો હતો। આપણે જણાવી દઈએ કે જ્યારે તે મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે અને તેને આતંકી સંગઠન જૈશે મોહમ્મદનું જે લશ્કર એ તોયબા છે તેવા સંગઠનો સાથે જોડાઈને આ વ્યક્તિ તેવા કૃત્યો કરતો હતો, સમાજમાં ભય ફેલાવવાનું કામ કરતો હતો। તેની પાસેથી જીવતા કારતૂસો પકડાયા છે અને આ સાથે પણ સૌથી મોટી સફળતા એટીએસ ગુજરાતને મળી છે। અને આજે કૃત્ય કરવામાં આવી રહ્યું હતું તે દરમિયાન એટીએસની સૌથી સરાહનીય કામગીરી સામે આવી છે અને તે કંઈ કરે તે પહેલાં જ તેને ધરદબોચી લીધો છે। અને આ સાથે જ ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડની ટીમે નવસારીના ચારપુલ વિસ્તારમાંથી એક શંકાસ્પદ યુવકની ધરપકડ કરી છે। પકડાયેલા આરોપીની ઓળખ ફૈઝાન શેખ તરીકે કરવામાં આવ્યું છે, જે મૂળ ઉત્તર પ્રદેશનો રામપુરનો વતની હોવાનું સામે આવ્યું છે। તો હાલ નવસારીમાં વસવાટ કરી રહ્યો હતો। એટીએસની તપાસમાં ખુલ્યું છે કે ફૈઝાન શેખ પ્રતિબંધિત આતંકી સંગઠન। તો આ વિષય ઉપર વધુ માહિતી માટે અમારા સંવાદદાતા જતીન રાવલ અમારી સાથે જોડાઈ ગયા છે। જતીન પાસેથી તમામ માહિતીઓ જાણીશું। જતીન, શું છે આખી આ ઘટના? જતીન જાન્યુઆરીના રોજ જે છે ગુજરાતના જે ગુજરાત એટીએસ છે તેના દ્વારા નવસારીના ચાકુલ વિસ્તારમાંથી શંકાસ્પદ યુવકની જે ધરપકડ જે છે તે કરવામાં આવેલી છે। કેટલાક સમયથી તેની વિગત જે છે તે ગુજરાત એટીએસ દ્વારા રાખવામાં આવી હતી। તેની ઓળખ જે છે તે ફૈઝાન શેખ તરીકે જે છે તે કરવામાં આવેલી છે। મૂળ ઉત્તર પ્રદેશના રામપુરનો આ વતની છે અને ખાસ કરીને જૈશે મોહમ્મદ અને અલ કાયદા જેવી કટ્ટરપંથી વિચારધારાઓથી જે છે તે જોડાયેલો હતો અને એના લીધે ક્યાંક ને ક્યાંક જે છે તે ગુજરાત એટીએસના રડારમાં હતો। વારંવાર તે સોશિયલ મીડિયામાં આવી ઘણી બધી પોસ્ટો જે છે તે તેના દ્વારા કરવામાં આવેલી છે, જેના લીધે
સોશિયલ મીડિયા ગુજરાત એટીએસ જે છે તે સોશિયલ મીડિયાના તેના એકાઉન્ટ ઉપર જે છે તે વોચ રાખી રહી હતી અને સાથે સાથે એને પણ જે છે તે રડારમાં રાખવામાં આવ્યો હતો. ગુજરાત એટીએસે જ્યારે તપાસ કરી ત્યારે સામે આવ્યું કે ફૈઝાન શેખ પ્રતિબંધિત જે સંગઠનો જે છે કે જે જૈશ એ મોહમ્મદ અને અલ-કાયદા જેવી કટ્ટરપંથી જે વિચારધારાઓથી પ્રભાવિત જે છે તે થયો હતો અને ઓનલાઈન માધ્યમો અને અન્ય રીતે રેડિકલાઇઝ થયો બાદ તેને સમાજમાં ભય અને અરાજકતા ફેલાવવા ના હેતુથી ચોક્કસ જૂથની વ્યક્તિઓને ટાર્ગેટ જે છે તે બનાવવામાં આવી હતી. આતંકી કૃત્યને અંજામ આપવા માટે તેને ગેરકાયદેસર રીતે હથિયાર પણ તેને જે છે તે મેળવ્યા હતા. હાલ ગુજરાત એટીએસે આ આતંકીની ધરપકડ કરી અને વધુ તપાસ જે છે તે હાથ ધરી છે. ગુજરાત એટીએસને અત્યારે કોર્ટ તરફથી 12 દિવસના રિમાન્ડ જે છે તે આ ફૈઝાનના જે છે તે આપવામાં આવેલા છે અને 25મી જાન્યુઆરીએ તેની ધરપકડ થઈ હતી અને ત્યારબાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં 12 દિવસના તેના રિમાન્ડ જે છે તે મંજૂર કરવામાં આવ્યા. રામપુરા ઉત્તર પ્રદેશના રામપુર જિલ્લાના વિંડાવાડાના નરપત નગરનો આ જે છે તે રહેવાસી છે. કેટલા વર્ષોથી તે નવસારીમાં ટેલરિંગનું કામ કરી અને રોજગારી મેળવતો હતો, જ્યાં મોટા પાયે જોબ વર્ક થાય છે અને ઉત્તર પ્રદેશના જે કારીગરો છે તે કામ કરે છે. મુખ્ય જોવાની વાત આની અંદર એ છે કે સામાન્ય નાગરિકની જેમ આ વ્યક્તિ જે છે તે નવસારીની અંદર છેલ્લા કેટલાય સમયથી રહેતો હતો. દરજી કામ જે છે તે છેલ્લા કેટલાય સમયથી કરી રહ્યો હતો. પરંતુ જોવાની વાત એ છે બિલકુલ કે અંદર ખાલી તે જે દેશ વિરોધી જે પ્રવૃત્તિઓ જે કરનારા જે સંગઠનો છે, અલ-કાયદા હોય કે જૈશ એ મોહમ્મદ હોય, તે લોકોની સાથે આજે સોશિયલ મીડિયાના માધ્યમથી જે છે તે જોડાયેલો હતો. વિરોધી કૃત્યો જે છે તે તેના દ્વારા જે છે સોશિયલ મીડિયામાં જે છે તે કરવામાં આવી હતા અને તેના લીધે જ ગુજરાત એટીએસ જે છે તે કેટલાય સમયથી તેના પર વોચ રાખી રહી હતી અને ગત 25મી જાન્યુઆરીએ ગુજરાત એટીએસ તેની ધરપકડ કરી છે અને 12 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. હજુ તપાસ ચાલુ છે. બની શકે કે આની જોડે જેટલા પણ જે લોકો જોડાયેલા હોય કે જેની જોડે આ લોકો આની જે વાતચીત થતી હોય કે આ કોઈ અલ-કાયદાના કોઈ સંગઠન સાથે ડાયરેક્ટ કોન્ટેક્ટમાં છે કે નહીં, કે જૈશ એ મોહમ્મદના સંગઠનમાં કોઈ વ્યક્તિ જોડે ડાયરેક્ટ કોઈ સંપર્કમાં છે કે નહીં, કે એનો કઈ પ્લાનિંગ હતો, આ તમામ ચીજો ઉપર જે છે તે અત્યારે હાલ ગુજરાત એટીએસ જે છે તે તપાસ કરી રહ્યું છે. જી ચોક્કસથી જતીન, આપનો ખૂબ ખૂબ આભાર માહિતી આપવા માટે. તો આગળ આપને જણાવી દઈએ કે જ્યારે આ જે ઘટના હતી તે નવસારીની હતી અને નવસારી